ગોધાવીમાં શ્રી શ્રી રવિશંકર વિદ્યા મંદિરનું ભૂમિપૂજન થયું। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ભૂમિપૂજન કરાયું હતું। શાળામાં સીબીએસઈ બોર્ડ આધારિત નવો અભ્યાસક્રમ ભણાવાશે। વિદ્યાર્થીઓ માટે અત્યાધુનિક સ્પોર્ટ્સ એકેડમીની સુવિધા મળશે। પરફોર્મિંગ અને ક્રિએટિવ આર્ટ્સ એકેડમી પણ બનશે। નવી ઇનોવેશન એકેડમી સહિતની વિવિધ સુવિધાઓ ઉપલબ્ધ કરાશે। શિક્ષણ ક્ષેત્રે અમદાવાદને એક નવી ભેટ મળશે। ત્યારે શ્રી શ્રી રવિશંકરજી સાથે જોડાવું એ ગૌરવની બાબત છે તેવું મુખ્યમંત્રી દ્વારા નિવેદન આપવામાં આવ્યું। તેમણે કહ્યું કે પીએમ મોદીએ નવી શિક્ષણ નીતિ દ્વારા વિકાસ પર ભાર મૂક્યો છે। આવનાર સમયમાં ટેકનોલોજી ક્ષેત્રે બાળકો માટે નવી તકો ઊભી થશે। શ્રી શ્રી રવિશંકરની 120 સંસ્થાઓ ચારિત્ર નિર્માણનું કામ કરે છે। વડાપ્રધાન શ્રી મોદી સાહેબની લીડરશીપમાં સાણંદ વિસ્તાર આજે વર્લ્ડ મેપ પર ચમક્યો છે। સાણંદ સેમિકન્ડક્ટર હબ તરીકે દેશના સિલિકોન વેલી બનવાની દિશામાં ઝડપથી આગળ વધી રહ્યું છે। આવનાર દિવસોમાં પણ અહીં આપણા બાળકો માટે ટેકનોલોજીના ક્ષેત્રે નવી ઉજ્જવળ તકો ઊભી થવાની છે। શાળા કાળથી જો બાળકો યોગ્ય માર્ગદર્શન મળે તો જરૂર તેઓ ભવિષ્યમાં સારા ટેકનોક્રેટ, સાયન્ટિસ્ટ અને એન્ટરપ્રિન્યોર બની શકે। સરકારના આવા વિઝનમાં શ્રી શ્રી રવિશંકર વિદ્યા મંદિર આ મહત્વપૂર્ણ યોગદાન આપશે એવો મને વિશ્વાસ છે। હું શ્રી શ્રી રવિશંકર વિદ્યા મંદિરની પ્રેસિડેન્ટ છું અને આ સ્કૂલનો પાયો કદાચ મેં જ નાખ્યો તો એવું કહેવાય કે એકદમ નાના બંગલામાં હતી ત્યારથી હું આ સ્કૂલ ચલાવું છું ને આજે આ ત્રીજી સ્કૂલ થઈ રહી છે। ખૂબ જ આનંદ છે। લગભગ 2 વર્ષ અમારો વિચાર છે કે 2 વર્ષમાં અમે લોકો આ સ્કૂલ પૂર્ણ કરીશું। અત્યારે તો એવું પ્લાનિંગ છે અને એ સિવાય વિશેષતામાં તો એવું કહેવાય કે જે સ્ટ્રેસ ફ્રી એજ્યુકેશન જેને આપણે કહીએ છીએ, મૂલ્ય આધારિત જે અત્યારે દરેક વ્યક્તિના દરેક બાળકના જીવનની જરૂરિયાત છે કે મૂલ્ય આધારિત, કારણ કે ઇન્ફોર્મેશન તો એઆઈ આપી જ દે છે પણ મૂલ્યનું શું, ઓનેસ્ટી છે કે કેરિંગ છે, એ બધા જે આપણા માનવીય મૂલ્યો છે અમે એના ઉપર બહુ જ વધારે